ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના પગલે સર્જાયેલા નીલોફર વાવાઝોડાના કારણે કચ્છના બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે। માછીમારોને દરિયામાંથી પરત બોલાવવામાં આવ્યા છે અને હવામાન વિભાગે 30 તારીખની સાંજે આ નીલોફર વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરી છે। पूरी तैयारी कर दी है। पहले तो मछुआरों को बुला लिया है, वापस आ जाइए, एक काम पूरा कर दिया है। दूसरा जो 25-50 किलोमीटर अंदर उसका इफेक्ट होने वाला है, हम लोगों ने अभी से कहा है कि जो ट्री है उसका ट्रिमिंग कर दे, जिसकी वजह से जो फॉल हो जाता है ट्री वो न हो। तीसरा, किसानों को हम लोगों ने अवगत कराया है। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સર્જાયેલું નીલોફર નામનું વાવાઝોડું કચ્છ તરફ પ્રયાણ કરી રહ્યું છે। ગઈકાલે આ વાવાઝોડું નલિયાથી દરિયામાં 1170 કિલોમીટર દૂર હતું, જે આજે 1110 કિલોમીટર નલિયાથી દૂર છે। ગઈકાલની એક રાતમાં આ વાવાઝોડું 50 કિલોમીટરના અંતર કાપી ચૂકેલો છે અને પવનની ઝડપ પણ 130 થી 140 કિલોમીટર છે। 30 તારીખના સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે અને दरियाकांठाना विस्तारों नुकसानी थाय तेवा पूरेपूरा एंधाण दिखाई रहा है। देखिए, अभी ये इसका जो सेंटर है 15.8 डिग्री नॉर्थ लैटिट्यूड और 61.7 डिग्री ईस्ट लॉन्गिट्यूड पर है और ये नलिया से अभी 1110 किलोमीटर दूर रह गया है साउथ वेस्ट डायरेक्शन में। और यदि कराची कोर्स से बात करें तो 1150 किलोमीटर साउथ वेस्ट है और ये यदि ओमान के कोर्स से बात करें तो 820 किलोमीटर ईस्ट साउथ ईस्ट है। और अभी ये अगले 12 घंटे तक नॉर्थ वेस्ट चलेगा, उसके बाद ये रिकर्व करेगा टुवर्ड्स नॉर्थ ईस्ट। उसके बाद ये गुजरात कोस्ट की तरफ बढ़ने की संभावना है और ये गुजरात कोस्ट और नलिया के आसपास जो है 1 नवंबर के फोरनून में आने की इसकी संभावना है। કચ્છ પર તોડાઈ રહેલા નીલોફરના સંકટ સામે તંત્રએ કમર કસી લીધી છે। આજે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે કચ્છ કલેક્ટર અને વહીવટી અધિકારીઓની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દરિયાકાંઠાના નજીકના ગામોને ખાલી કરવા તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવા માટેની ચર્ચા થઈ હતી। કલેક્ટરના અધ્યક્ષ મળેલી બેઠકમાં કચ્છના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા। ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દરેક ડિપાર્ટમેન્ટ પ્રમાણે દરેકને કામની સોંપણી કરવામાં આવી હતી। તેમજ આ નીલોફર વાવાઝોડાના સંકટના સમયમાં લાઇટ નહીં હોય એટલે નલિયા અને લખપતમાં ડીઝલ જનરેટર સેટ મોકલવા તેમજ ડીઝલનો પૂરતો જથ્થો પણ રાખવો, જેના કારણે સંકટના સમયે કોઈ મુશ્કેલી ઊભી ન થાય। તેમજ માછીમારોને દરિયામાંથી પાછા બોલાવવામાં આવી રહ્યા છે અને મોટાભાગના માછીમારો પરત ફરી ચૂક્યા છે। હજી પણ જખૌ અને કંડલાના 51 જેટલા માછીમારો દરિયાની અંદર છે તેમજ પાછા બોલાવવામાં આવી રહ્યા છે। માંડવી અને મુન્દ્રાના તમામ માછીમારો પરત ફરી ચૂક્યા છે, પણ જખૌ અને કંડલાના 51 જેટલા માછીમારો હજી સુધી દરિયામાં જ છે, તેમને પાછા બોલાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। નીલોફર વાવાઝોડાના કારણે જે ગામોને અસર થવાની છે તેવા કચ્છના દરિયાઈ કાંઠાના 117 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે। અમે અલગ અલગ સંસ્થાઓને જેમ જેમ અમારી પાસે આશ્રય સ્થાનોની માહિતી આવશે કે કેટલા આશ્રય સ્થાનો ઉપર તાલુકાવાર ગામવાર કેટલા આશ્રય સ્થાનો છે અને ત્યાં કેટલા લોકોને સ્થળાંતર કરાયું છે। હાલ સ્થળાંતરની કામગીરી ચાલુ છે એટલે ચોક્કસ ફિગર અમે નહીં આપી શકીએ, પરંતુ મોડી રાત સુધીમાં અમારી પાસે એ આંકડો પણ આવી જશે કે કેટલા સ્થળાંતર આપણે લોકોને કર્યા છે અને એના આધારે અમે સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે કાલે સવારથી ફૂડ પેકેટ્સનું તૈયાર કરાવવાનું આયોજન કરેલું છે અને કાલે સાંજે ત્યાં આશ્રય સ્થાનો પર ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીના પાઉચ પહોંચાડીશું। જ્યારે હવામાન ખાતા દ્વારા દરિયાઈ વિસ્તારમાં વાવાઝોડા માટેની જે સંકટની જાહેરાત કરવામાં આવી છે એ સંકટની અંદરમાં
તો સૌ કચ્છવાસીઓ ધીરજ રાખે અને રાજ્યની સરકાર આ સંકટની અંદરમાં તમામ રીતે મદદરૂપ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. આજે જ માંડવી અને મુંદ્રાની અંદરમાં આપણે આના માટેના સંકટ સમય માટેના સેન્ટરો કહેવાઈએ એ મામલતદાર કચેરીમાં ઇમરજન્સી સેન્ટરો પર શરૂ કર્યા છે. હું હમણાં જેની મુલાકાત લેવાનો છું. 1 વાગે કલેક્ટરશ્રીએ એક મિટિંગ બોલાવી છે સ્વૈચ્છિક સંસ્થાની, એમાં પણ અમે બધા જ કચ્છના ધારાસભ્યો જવાના છીએ. 4 વાગે માંડવી મધ્યે પણ આના માટેની વાવાઝોડા સંબંધિત બેઠક રાખી છે. આગળ વાત કરશું કે નીલોફર વાવાઝોડા સમયે પીજીવીસીએલનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને જિલ્લા પંચાયત આરોગ્યની સેવા પહોંચાડવા માટે શું તૈયારી કરી રહી છે. તે પહેલા લઈએ એક વિરામ. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, शील्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હવે વાત કરીએ કે નીલોફરના સંકટને પહોંચી વળવા માટે પીજીવીસીએલનું તંત્ર કેટલું સજાગ છે અને શું તૈયારીઓ પીજીવીસીએલના તંત્ર દ્વારા કરવામાં આવી છે. સામાન્ય રીતે વાવાઝોડું આવે એટલે થોડીક જ વારમાં લાઇટ બંધ થઈ જાય, પણ આ વખતે પીજીવીસીએલ તંત્રએ આગમચેતીના ભાગરૂપે 3 દિવસ અગાઉથી જ તૈયારીઓમાં લાગી ગયું છે. જર્જરિત પોલ અને જોખમકારક જણાતી સામગ્રીને બદલાવી રહ્યું છે, તેમજ વીજ પોલ પરથી પસાર થતી તારને નડતરરૂપ વૃક્ષોનું કટિંગ શરૂ કરી દેવાયું છે અને પીજીવીસીએલ તંત્ર ટીમ બનીને કામ શરૂ કરી દીધું છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી નલિયા, અબડાસા અને દરેક સબ ડિવિઝન દીઠ અમે જે પોલની વ્યવસ્થા કરી છે અને પોલ અત્યારે કચ્છની અંદરથી પોલનું કાટિંગ છેલ્લા 3 દિવસથી 24 કલાક ચાલુ છે અને દરેક લોકેશન ઉપર પોલ સફિશિયન્ટ પીએસસી પોલ પહોંચી જાય તેમજ સફિશિયન્ટ મટીરિયલનો જથ્થો દરેક સબ ડિવિઝનમાં ગઈકાલે સાંજ સુધીમાં એન્શ્યોર કરી લીધું છે કે સફિશિયન્ટ મટીરિયલનો જથ્થો પણ પહોંચી ગયો છે. અમારી રેસ્ક્યુ ટીમ 21 અત્યારે તૈયાર છે કે જે 30 તારીખ સવારથી દરેક જગ્યાએ દરેક સબ ડિવિઝનની અંદર એક્સ્ટ્રા પહોંચી જશે. તો સંકટ સમયે આરોગ્યને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગે પીએચસી અને સીએચસી સેન્ટરો પર પૂરતી દવાનો જથ્થો મોકલાવી દીધો છે, કારણ કે વાવાઝોડા સમયે કોઈ વ્યક્તિને ઈજા થાય કે બીમાર થાય તેવા સંજોગોમાં લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર દવા મળી રહે તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આગળ વાત કરશું કે આ વાવાઝોડાના કારણે પશુઓ અને ખેતીવાડીને શું નુકસાન થઈ શકે છે. તેના પહેલા અત્યારે લઈએ ફરી એક વિરામ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મિત વોરા, 9408435141. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ કે આ વાવાઝોડાના કારણે ખેતીવાડીને મોટું નુકસાન થઈ શકે છે. તૈયાર પાકને સલામત સ્થળે લઈ જવા માટે સૂચનો કરવામાં આવ્યા.
આગામી 30 તારીખે વરસાદ ખાબડી શકે છે. આ વાવાઝોડાની અસરના કારણે ખેતી પાકોમાં નુકસાનની શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા ભલામણ કરવામાં આવી છે. મગફળીના પથારા ખેતરમાં હોય તો તેને એકઠા કરી સલામત જગ્યાએ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. કપાસના જીંડવા ફાટેલા હોય તો તેને તાત્કાલિક વણાવી લેવા. અને બાજરાની કાપણી થઈ હોય તો ડુંડા તાત્કાલિક એકઠા કરી દેવા અને તલમગ જેવા પાકોની કાપણી થઈ હોય તો સલામત જગ્યાએ રાખી દેવા ખેતીવાડી અધિકારીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. આમાં ખેડૂતોએ જો મગફળી કાપણી થઈ ગયેલ હોય અને જો પથારા ખેતરમાં હોય તો તેને તાત્કાલિક એકઠા કરી અને સલામત સ્થળે લઈ જવા જોઈએ. મગફળીની કાપણી જો બાકી હોય તો કાપણી અત્યારે મુલતવી રાખવી જોઈએ અને વાવાઝોડું પૂરું થાય અને એના પછી જો કાપણી કરે તો સારું રહે. કપાસના જો જીંડવા ફાટી ગયેલા હોય તો એને તાત્કાલિક વીણી કરી લેવી જોઈએ. વાવાઝોડા વખતે પશુઓના અસંખ્ય મોત નીપજે છે. 1999માં કંડલામાં આવેલા વાવાઝોડા વખતે પણ અસંખ્ય પશુઓના મોત થયા હતા અને તેનું હવે ફરી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે પશુપાલન અધિકારીએ પશુપાલકોને અવગત કર્યા છે. વાવાઝોડા સમયે પશુઓને મોટા વૃક્ષોની નીચે ન બાંધવા તેમજ ગામોમાં આ નીલોફર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે તેવા ગામમાંથી પશુઓને અન્ય જગ્યાએ ખસેડવા માટે તાકીદ કરવામાં આવી છે. નમસ્કાર પશુપાલક મિત્રો, ખાસ કરીને 29 અને 30મી તારીખે નીલોફર વાવાઝોડું આપણે નલિયા બંદર ઉપર ખાસ ત્રાટકવાની સંભાવના છે. ત્યારે પવન જે વાવાઝોડું આવવાનું છે અંદાજે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવવાનું છે. એટલે ખાસ કરીને એની ઝડપના કારણે વધતા વાવાઝોડું અને વરસાદ એના કારણે જે કાચા મકાનો છે, કાચા ઝૂંપડામાં પશુઓ રહેશે એ ખાસ એ સાવચેત જગ્યાએ સ્થળાંતર કરવાનું. સ્થળાંતર મતલબ કે એ ગામ છોડીને બીજા ગામમાં આપણે જવાનું નથી, પરંતુ જે કાચા એના જે મકાન બાંધેલા હોય એનાથી બહાર કાઢીને ખુલ્લી જમીનમાં એને રાખવા જોઈએ. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના એલઈડી અને હોમ થિયેટર. એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832533042 204332. નીલોફર વાવાઝોડું કચ્છ પર ત્રાટકવાનું છે અને તેની સૌથી વધુ અસર નલિયા અને અબડાસા તાલુકાને થવાની છે. તે સંદર્ભે નલિયા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠક મળી હતી. આ નીલોફર વાવાઝોડાની સંકટની સમયે કઈ રીતે પહોંચી વળવું તેનું આયોજન કરવામાં આવ્યું હતું. રજાનો સમયગાળો ચાલી રહ્યો છે એટલે કચ્છમાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે કચ્છ પર નીલોફર નામના વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. પ્રવાસીઓને દરિયા વિસ્તાર પર જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે, પરંતુ અત્યારે જે લોકો કચ્છના પ્રવાસે છે તેવા પ્રવાસીઓ માટે પણ તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જે કોઈ પ્રવાસીને આરોગ્યની તકલીફ જણાય તો તે 02832 251150 પર સંપર્ક કરી શકે છે. તેમજ અન્ય મુશ્કેલી માટે પણ આ નંબર 24 કલાક ચાલુ રહેશે. નલિયા મામલતદાર અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જે જગ્યાએ નીલોફરની અસર થવાની છે તેવા ગામોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. તેમજ સર્વે કરી કાંઠાળાના વિસ્તારના 22 ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને આ તમામ લોકોને અન્ય ગામોની પ્રાથમિક શાળાઓમાં રાખવામાં આવશે. નીલોફર વાવાઝોડા સંદર્ભે પૂર્વ તૈયારી આજે મીટિંગ અધિકારીઓ અને પદાધિકારીઓ અને અબડાસા તાલુકાના કંપનીઓના મેનેજરશીપ આજે રાખવામાં આવેલી હતી. એમાં નીલોફર વાવાઝોડા સંદર્ભે કેવી રીતે એના સામે તૈયારી રીતે અમે આજે તૈયારી કરવામાં આવેલી છે. અબડાસા તાલુકામાં ટોટલ ગામ 22 ગામ છે. એમાં અંદાજિત વસ્તી 10,419 અને અસરગ્રસ્ત થઈ શકે તેવી વસ્તી 5,900 એવું છે અને કુટુંબો સંખ્યા 1,325. અસરગ્રસ્ત ગામોની રૂટની જે
માનવ વસ્તી સામે શિફ્ટિંગ કરવા માટે 6 રૂટ તૈયાર કર્યા છે અને 6 આશરે છે લગભગ અમે 25 તૈયાર. એમાં પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, અન્ય અમારી જે શૈક્ષિક સંસ્થાઓ છે એને પણ અમે આવરી લેવામાં આવે છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, wooden and PVC flooring, office blinds, મચ્છરદાની, motorized curtain, blankets, soft and comfortable pillow, doormats, branded bed sheet, bed runner and bed cover, napkins, towels અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. ભૂકંપ બાદ કચ્છનો ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસ થયો, પણ કચ્છવાસીઓને શું મળ્યું તે સવાલ જ મહત્વનો છે. આજે પણ કચ્છના 18,000 જેટલા યુવાનો શિક્ષિત બેરોજગાર છે અને ખેડૂતો કંપનીઓના પ્રદૂષણથી મુક્તિ ઈચ્છે છે. ભુજોડીની આશાપુરા વોલ ક્લે કંપનીના પ્રદૂષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જોઈએ એક અહેવાલ. આજે ભુજોડી પાસે આવેલી આશાપુરા વોલ ક્લે કંપનીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને તો પ્રદૂષિત કરે છે, સાથે સાથે આ કંપનીની નજીક આવેલી વાડીઓના પાકને ખૂબ જ નુકસાની પહોંચાડે છે. કંપનીની દિવાલને અડીને જ ભુજોડી ગામની વાડીઓ આવેલી છે. આ કંપનીમાંથી ઉડતી રેતી અને પ્રદૂષણને કારણે પાકને નુકસાન થાય છે. કંપનીના GM ખેડૂતોની વાત સાંભળતા જ નથી. ગેટ પરથી ખેડૂતોને બહાર ધકેલી દેવામાં આવે છે. આશાપુરા કંપની એને બાજુમાં જ વાડી, એ નુકસાની એને પાવડર જે ઉડે છે ને એ મોલ બધો બારી નાખે છે. તમને જેમ ફેક્ટરી ચાલુ થઈ જાય તેમ તકલીફ જ છે. અંદર જાય છે તો એમ ગેટ માથે એમ કે છે કે સાહેબ નથી અંદર. નુકસાન તો તમે જુઓ, પાક બરી જ જાય છે, કાંઈ વધતું જ નથી અંદર. જેવો પાણી વારી તો બરી જાય, પાછો વાવી ફેરી ખેડીને વાવી તો પાછો બરી જાય. માટી અંદર ધોરી છે, બેહી જાય છે જમીનની ઉપર, તો કેવી રીતે પાક ઉગી શકે? એસિડ વાળું બધું ઓલું છે અંદર, એનું પાવડર નહીં. રજૂઆત કરી છે એમ કે સાહેબ નથી અંદર, કે તમે ગેટેથી તમને એના જે છે ચેલા એ બધા એમ કે બહાર નીકળી આવો. તો આશાપુરા વોલક્લે કંપનીએ કેમિકલના ટાંકા બનાવ્યા છે. આ ટાંકા લીકેજ થાય છે અને એસિડ ખેતરોમાં જાય છે. આ એસિડ એટલું ભયંકર છે કે આ એસિડ જે જગ્યાએ જાય છે તે વિસ્તારમાં પાક ઉગતો જ નથી. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે.
એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભુજમાં આવેલ હંગામી આવાસ વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. પોલીસ ફરિયાદની અરજીઓ કરી પણ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને ચોરી કરનાર ગુનેગાર આઝાદ થઈને ચોરી પર ચોરી કરતો રહે છે. ભુજમાં આવેલ હંગામી આવાસ ગેબલશા પીર દરગાહની સામે વિસ્તારમાં રહેતા રહેવાસીઓ ચોરીના બનાવોથી થાકી ગયા છે. આ વિસ્તારમાં અસંખ્ય ચોરીના બનાવો અવારનવાર બને છે. ત્યાંના લોકોને પૂછતા જાણવા મળ્યું હતું કે સુલતાન નામના વ્યક્તિ ઘરોઘરને લૂંટી રહ્યો છે. આ બાબતે પોલીસને જાણ કરી તો પોલીસ કોઈ પણ પગલાં લેતી નથી. કાચી નોંધ કરી ફરિયાદીને ખોટો દિલાસો આપી રહી છે. આવો સાંભળી સુરેશભાઈ પરમારના જ બયાન. સુરેશભાઈ મારું નામ છે. ભુજ હંગામી આવાસ ગગન પીર દરગાહની સામે સમસ્યા અમારા ઘરમાં ચોરી થઈ. અમારા અમારો મોબાઈલ ચોરી કરીને અમને ઘર ઉપર ધાક ધમકી દીધે રાખે, તારી છોકરીને મારી નાખી, તારી ઘરવાળીને ઉપાડી જઈશ, આમ કરી નાખીશ, તમે અહીંથી ભૈયા જાઓ, તમારું આવું કરીશ, ચોર છે અહીંયા ઘર લગી આવી અને ધમકીઓ દઈ જાય છે અમને. અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, અમારી કોઈ રજૂઆત હજી કોઈ અમારી હાઈ ભરવામાં નથી આવી. વાત અહીંયા અસંખ્ય બની ચૂક્યા છે. અહીંયા એવું છે કે બધા રોજે રોજનું કરી ખાવા દે, રોજ કોઈ ઘરે હાજર હોતા નથી, બધા રોજે રોજ નો કામ ધંધા ઉપર વયા જાય છે. દેશી દારૂ પીવા વાળા ઘણા છે, એ પી નાટક કરે છે પાછળ ડુંગરની પાછળ. પોલીસ આવે છે? પોલીસ લગભગ તો ક્યારે જોઈ નથી અમે રાતના. આજે ગઈકાલે સોમવારે રજૂઆત કરી છે. હજી મને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાળાએ કોઈ મારી ઇન્કવાયરી કરવા હજી કોઈ લગી મારા ઘર લગી આવ્યું નથી, મને કોઈ ફોન નથી કર્યો. આ વિસ્તારમાં રહેતા દરેક સ્થાનિકોની એક જ ફરિયાદ છે, ચોરીમાં મોબાઈલ, મીઠાઈ, રોકડની ચોરી થાય છે અને સુલતાન નામનો વ્યક્તિ આ બધું વેચીને દેશી દારૂમાં રચ્યો પચ્યો રહે છે, જેની નોંધ પણ પોલીસ એકવાર લીધી નથી. આ ઉપરાંત આ વ્યક્તિ ફોન કરીને ધાક ધમકીઓ આપી રહ્યો છે, ખુલ્લેઆમ ગુના પર ગુના કરી રહ્યો છે ને પોલીસ FIR પણ લેતી નથી કે કોઈ કાર્યવાહી પણ કરતી નથી. આવું અહીંના વ્યક્તિઓ કહી પોલીસ પ્રત્યે આક્રોશ દર્શાવ્યો હતો. सामड़िए खलील शेख ना बयान में। मेरा नाम खलील शेख, JD से हंगामी आवास गगन पीर की दरगाह। हमारे घर में 4 फोन चोरी हो गया, ऊपर से धमकी देके माँ बहन की गाली देके मारने की धमकी दी है। कौन है, उसका नाम क्या है? सुल्तानिया। पुलिस स्टेशन में 2 बार अर्जी दिया हो, कोई आया नहीं अभी तक 2 महीने से। अभी उसको सजा देवे पकड़ के। छठ पूजा समिति द्वारा सर्व धर्म प्रेमी भाई बहनों ने हार्दिक निमंत्रण पाठवे छे।
તારીખ 29/10/2014 ને બુધવારના રોજ સાંજે 5:30 અસ્ત થતા સૂર્યદેવની પૂજા. તારીખ 30/10/2014 ને ગુરુવારના રોજ સવારે 6 થી 7 વાગ્યાના દરમિયાન ઉગતા સૂર્યદેવની પૂજાનું આયોજન રાખેલ છે. સ્થળ હમીરસર તળાવ, ભુજ, કચ્છ. નિમંત્રક છઠ પૂજા સમિતિ. મોટા પ્રમાણમાં કાળા નાણાં વિદેશી બેંકોમાં જમા છે. કાળા નાણાં બાબતે કેજરીવાલે કર્યો 15 નામનો ખુલાસો. 15 નામોની યાદીમાં મુકેશ, અનિલ, કોકિલાબેન અંબાણી, નરેશ ગોયલ, સંદીપ ટંડન સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કાળા નાણાં મામલે આપવામાં આવેલ સોગંદનામામાં 3 નામોનો ખુલાસો થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ દ્વારા 15 નામોની યાદીનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ ક્યારે પણ બધા કરચોરોને ઉગાડા નહીં કરે તેવો આક્ષેપ કર્યો હતો. એક પત્રકાર પરિષદમાં કેજરીવાલે કહ્યું કે મોદી સરકાર તમામ કરચોરોને બચાવવા માંગે છે. કેજરીવાલ જે 15 નામોનો ખુલાસો કર્યો છે તેમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, કોકિલાબેન અંબાણી, નરેશ ગોયલ, સંદીપ ટંડન અને અનુ ટંડનના નામો સામેલ છે. કેજરીવાલે કહ્યું કે 2 વર્ષ પૂર્વે 9 નવેમ્બર 2012ના રોજ તેમણે આવી જ રીતે નામો ઉજાગર કર્યા હતા, પરંતુ ત્યારે કોંગ્રેસ સરકારે આ દિશામાં કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી અને અત્યારે ભાજપ પણ આ બાબતે આગળ વધતી નથી. આ લોકો સામે કાર્યવાહી ન કરવાના આક્ષેપો સાથે કેજરીવાલે કહ્યું કે પહેલા લોકસભા અને પછી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આ બંને પક્ષ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. આ નાણાં આવ્યા ક્યાંથી? હમણાં જ એક મોટા ઉદ્યોગ સમૂહની હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાને કર્યું હતું. મુકેશ અંબાણી તરફ ઇશારો કરતા કેજરીવાલે કહ્યું કે આનાથી અધિકારીઓને સંદેશા આપી દેવાયો કે આ વ્યક્તિને અડકવાનું જ નહીં. તો દર્શક મિત્રો, હવે જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. જાહેર નોટિસ. આથી અમારા અસીલ ખલીફા જુસબ મામદ દ્વારા જાહેર નોટિસની જાણ કરવામાં આવે છે કે માંડવી તાલુકાના મોજે ડેડિયા મધ્યે આવેલ સર્વે નંબર 29, 115, 50, 49, 4 પૈકી 1, 6, 201 વાળા ઠામો અમારા અસીલના નાના મુહર્મ હજામ ઓસમાણ સુમારના હતા, જે ગુજરી જતા તેમના સીધી લીટીના વારસદારો હજામ મામદ ઓસમાણ, હજામ કાસમ ઓસમાણ, હજામ શરીફાબાઈ ઓસમાણ તથા હજામ મરિયાબાઈ ઓસમાણ અમારા અસીલના માતાની વારસાઈ નોંધ નંબર 505 થી થઈ અને તે પૈકી હજામ મરિયાબાઈ ઓસમાણ જે અમારા અસીલ ખલીફા જુસબ મામદ રહે મેરાવ તાલુકો માંડવીના માતા છે, તેમના ખોટા અંગૂઠા કરી નોંધ નંબર 506 થી હક કમી કરેલ નાખેલ, જેથી ઉપરોક્ત ઠામોમાં અમારા અસીલના માતાના ખોટા અંગૂઠા કરી હક જતો કરવા સબબ અમારા અસીલ ખલીફા જુસબ મામદ કાયદેસરના પગલા ભરવા જઈ રહેલ હોય ઉપરોક્ત સર્વે નંબરો ઉપર કોઈ પણ જાતનો વ્યવહાર કે વેચસાટ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વારસદારો પૈકીના અમારા અસીલને જાણ કર્યા વિના ઉપરોક્ત મિલકત ઉપર કોઈ પણ પ્રકારની નોંધ કે કાર્યવાહી ગેરકાયદેસર ગણાશે. તારીખ 27/10/2014. ખલીફા જુસબ મામદ રહે મેરાવ તાલુકો માંડવી. મોબાઈલ નંબર 9099042554. અમારી મારફતે જયમલ સીબી જાડેજા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. સરનામું 1 આયા એપાર્ટમેન્ટ, જુબેલી ગ્રાઉન્ડ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725206123. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.